આપકી અદાલતમાં જગદીશ ટાઇટલર પર આરોપ છે કે તેઓ એમની પાર્ટી પર બોજ બની ગયા છે. ટાઇટલર સાહેબ, જ્યારે પણ ચૂંટણી થાય છે, મેં જોયું પાછલા 3-4 ચૂંટણીમાં દરેક સમયે ચૂંટણી પહેલા તમારા પર આરોપો લાગે છે અને એવું લાગે છે કે પાર્ટી માટે તમે લાયબિલિટી બની ગયા છો. લાયબિલિટી તો નહીં, પણ હું વિચાર કરું પણ ઓપોઝિશનવાળા મારાથી એટલા ગભરાય છે કે એમણે 4 ઇલેક્શન લડ્યા છે, 4 જીત્યો છું, અને એમના જેટલા મોટામાં મોટા સ્ટેલવર્ટ પણ છે, પછી એ મદનલાલ ખુરાના, કમલલાલ ગુપ્તા, વિજયકુમાર મલ્હોત્રા, વિજય ગોયલ, એમની પાસે હજી લીડર તો બચ્યા નથી. બધી જગ્યાએ એટલા ગભરાય છે કે કોઈના કોઈ વિવાદમાં નાખો અને ગમે તેમ કરીને એમને બદનામ કરી નાખો. તો તમને લાગે છે કે તમારી પાર્ટીએ અન્યાય કર્યો છે તમારી સાથે? નહીં, હું એવું નહીં કહીશ, કેમ કે આ પરસેપ્શન્સ એવું ક્રિએટ કરી દીધું કે જ્યારે હું પણ ટેલિવિઝન જોઉં છું તો હું વિચારું છું કે હું આટલો ખરાબ છું. તો ઇમેજિન કરો કે પાર્ટીને કેટલી બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. જુઓ, 25 વર્ષ પહેલાની આ ઘટના છે. શ્રીમતી ગાંધીની હત્યા થઈ, એના પછી લોકોનો ગુસ્સો ફાટ્યો. શું તમે પણ નારાજ હતા શીખ ભાઈઓથી? ફક્ત આમ તો આ માટે કે મિસેસ ગાંધીની હત્યા કરવાવાળા 2 શીખ હતા? એવું છે કે એ પહેલી વાત છે કે જે દિવસે ઇન્દિરાજીની અસેસિનેશન થયું, હું દિલ્હીમાં નહોતો. ક્યાં હતા તમે એ હું દિવસે? અમેઠીમાં હતો. હું સવારે 1 તારીખે 5 વાગે ફ્લાઇટ લખનૌથી આવ્યો. આવતાની સાથે હું ઇન્દિરાજીની કોઠી પર ગયો અને ત્યાં રાજીવજીની સાથે 3 મૂર્તિ ગયો. હું એ સમયે હું ફિલ્મો લઈને આવ્યો છું. મેં ત્રણેય ફિલ્મો જે દૂરદર્શન ખેંચી રાખી છે, કે જેવું એવું કહે છે કે જગદીશ ટાઇટલર ક્યાંક બીજે હતા, જ્યાં મારા પર આરોપો લાગ્યા છે. અને આ ફિલ્મો જુઓ જ્યાં હું રાજીવ ગાંધીની સાથે છું, મોહમ્મદ યુનુસની સાથે છું, અમિતાભ બચ્ચનની સાથે છું, આર.કે. ધવનની સાથે છું, ઘણા ઘણા લીડર જે પ્રેસિડેન્ટ છે એ પણ મારી સાથે એ સમયે. તો એ તો ખોટી નહીં હોઈ શકે. આ ફિલ્મો દૂરદર્શનની. હું ઈચ્છીશ કે તમે પૂરી તૈયારી સાથે આવ્યા છો તમે આ વખતે? બિલકુલ, કેમ કે હું કંટાળી ગયો છું અને એટલું મને નુકસાન થયું છે જુઠ્ઠાણા પર, અને હું તો મીડિયા પર પણ હેરાન થઈ ગયો છું. જ્યારે મેં સચ્ચાઈને સામે રાખી, પણ જે જુઠ્ઠો, બેઈમાન અને ક્રિમિનલ જે એની વાતોને સામે રાખવામાં આવ્યું, અને મારી વાતને કોઈએ આજે હું એ માટે જ આપકી અદાલતમાં પુરાવાની સાથે આવ્યો છું, અને એના પછી પબ્લિક જેને જજ કરવું હોય એ હું જવાબદાર અમે હું છું. પ્રયત્ન કરીશું કે તમારા બધા પુરાવા પબ્લિક સામે રાખીએ અને તમને તમારી વાત કહેવાની પૂરી તક આપીએ. પણ જે પરસેપ્શન છે, હું એની વાત કરું છું. એક પબ્લિકના મનમાં આ જરૂર ખ્યાલ આવે છે, કેમ કે મિસેસ ગાંધીની હત્યા થઈ એ સમયે, અને આફ્ટર ઓલ દિલ્હીમાં અંદાજે 3000 શીખોની હત્યા થઈ. એ જરૂર છે કે લોકોને લાગે છે કે કોંગ્રેસના એ સમયે જે લીડર હતા, જેમાં તમારું નામ છે, તમે લોકો નારાજ હતા એ લોકોથી, બદલો લેવા ઈચ્છતા હતા મિસેસ ગાંધીની હત્યાનો, એ માટે એ મેસેકર થયો. નારાજગી નહીં, દુઃખ તો બધાને થયું. કોને દુઃખ ન થયું? તમારી નારાજગી હતી શીખ ભાઈઓ અને બહેનો? એ તો હું શીખ પરિવારનો છું. મારા લગ્ન ગ્રંથ સાહેબની અરાઉન્ડ થઈ છે, અને હું રેગ્યુલર ગ્રંથ સાહેબના પાઠ કરું છું, જાણું છું. વૈષ્ણોદેવી માતા પર મને પૂરો વિશ્વાસ છે. આ લોકોએ એક ઇમ્પ્રેશન જે ક્રિએટ કરી દીધી છે ને, કેમ કે એમને કોઈ મળ્યું જ પણ નથી. તમે ક્યારે પછી આ વાત પબ્લિકલી લોકોને જણાવી નહીં કે તમે શીખ પરિવારથી જો છો? મારા મધર શીખ હતા, એન્ડ અમે આખી ફેમિલી શીખોની છે. આ તો 47માં જ્યારે અમે લાહોરથી અમૃતસર આવ્યા, ત્યારે મારા પિતાજીને 5-6 હિસ્સાઓમાં કાપી નાખ્યા. પછી મારી માએ અમારા બધાના વાળ કાપીને એક ટ્રેનની અંદર નાના બાથરૂમમાં બંધ કરીને, જે 48 કલાક બાદ ટ્રેન ત્યાં પહોંચ્યા બાદ ડબ્બો તોડીને બહાર કાઢ્યો હતો અમને. અમે એ રીતે આવ્યા. તો શીખોએ અમારા વિરુદ્ધ ક્યારેય વોટ નથી આપ્યું. આ હેન્ડફુલ ઓફ અકાલીસ પોતાની પાર્ટી કરવા, પોતાના ઇલેક્શન સમયે અને બીજેપીની સાથે મળીને. તમે શીખ પરિવારથી હતા અને મધર શીખ હતા, પછી આ નામ ટાઇટલર કેવી રીતે પડ્યું? એમ તો મારું નામ જગદીશસિંહ કપૂર છે, અને ટાઇટલર એ રીતે આવ્યું કે જ્યારે અમે ગુરુદ્વારામાં ગયા, અમારી માને શોધતા, અને ત્યારે દિલ્હી પબ્લિક સ્કૂલ હતી અને નવીન ભારત સ્કૂલ તરીકે ઓળખાતી હતી. તો એ સમયે એક મિસ્ટર અંગ્રેજ હતા. તો મારી મા ઘણી કીન હતી કે મારા ફાધરે અંગ્રેજોની સાથે કામ કર્યું, સિવિલ એન્જિનિયર હતા, ઈયુ ગિલ કેનાલ લાહોરમાં. તો ચાહતી હતી કે હું ભણું, અંગ્રેજી શીખું. તો જતાં 5 રૂપિયા ક્યાંકથી ભેગા કરીને એમણે નવીન ભારત સ્કૂલમાં જઈને મારું એડમિશન કરાવ્યું. હવે 2-3 મહિના પછી ફીસ તો નહીં હતી ને, તો ફીસ હતી નહીં તો નામ કપાયું. તો એમણે બોલાવી મારી માને. એમણે કહ્યું કે કેમ તમે ફીસ નહીં ભરી? તો કહ્યું કે ખાવાના પૈસા નથી, ગુરુદ્વારામાં ખાઈએ છીએ, ફીસ ક્યાંથી આપીશું? એમણે કહ્યું કે એવું છે, અચ્છા હું આનું ધ્યાન રાખીશ, અને પછી મારી પાસે છોડી દો. તો પછી મેં નામ લીધું. મેં કોઈ રિલિજન વાઇઝ તમે ક્રિશ્ચિયન? ના સવાલ જ નથી. બટ આઈ હેવ લોટ ઓફ રિસ્પેક્ટ ઓફ ક્રિશ્ચિયનિટી. એવરી રિલિજન ફોર મી ઇઝ સેમ. બટ આઈ એમ અ કટ્ટર હિન્દુ
બટ અ ગુડ હિન્દુ, નોટ લાઈક અ બીજેપી આરએસએસ પીપલ વન. આવી પરિસ્થિતિમાં દિલ્હીમાં હજી સુધી કોઈ લીડર નથી જે 4 વાર જીતી ચૂક્યો છે. આ સમય જો 5મી વાર જીતી ગયો હોત તો રેકોર્ડ બની જાત. બટ અનફોર્ચ્યુનેટલી જે બન્યું છે એ તમારી સામે છે. તો આનો મતલબ જે કહેવત છે કે બદ અચ્છા બદનામ બુરા, દુનિયા મને કહી રહી છે કે સારું કામ કર્યું છે. અને આ અમુક અકાલીસ, હું સરદારોને નથી કહી રહ્યો, કેમ કે ધે આર ગુડ પીપલ. મારી સાથે આજે પણ તમે મારી કન્સ્ટિટ્યુઅન્સીમાં જાઓ, જો એક પણ મારી કન્સ્ટિટ્યુઅન્સીમાં એક ફેમિલી જો તમને કહી દે કે જગદીશ ટાઇટલ ખરાબ છે, જગદીશ, આમાં તો કોઈ શંકા નથી કે 31 ઓક્ટોબર પછી દિલ્હીમાં મેસેકર થયું. બિલકુલ થયું. ઠીક છે, તમે પોલિટિકલ લીડર હતા, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા, શું ત્યારે તમે કોઈ પણ શીખને બચાવ્યો? 31 નાઇટથી લઈને 12 નવેમ્બર સુધી અમે બધા ડ્રોઈંગ રૂમમાં જમીન પર સૂતા હતા. બધા બેડરૂમમાં અમે શીખ ફેમિલીઝને રાખ્યા. તમે સ્નો વ્હાઇટની ફેમિલી છો, સંગતપુરીની ફેમિલી છે, પુરીની ફેમિલી છો, 13 બી અમારું 12 બી છે, 13 બી છે. અને એમને પૂછો સદર બજારમાં જેમની લેધર્સની ફેક્ટરીઝ છે જેમને બચાવ્યા. અત્યારે જગદીશજીએ પોતાની ઘણી સફાઈ આપી કે મેં આ કર્યું. એમને ટિકિટ કોંગ્રેસ પાર્ટીએ આપી. હવે એમની ટિકિટ કાપી કોંગ્રેસ પાર્ટીએ કાપી. કોને આરોપો લગાડ્યા એમના પર? અમુક સરદારોએ. આનો નિર્ણય કોણ કરશે કે જગદીશ ટાઇટલ દોષી છે કે નિર્દોષ? અદાલત કરશે. જે 28 તારીખની ડેટ આપી છે એમાં ટાઇટલર્સને નિર્દોષ સાબિત થઈ જાય તો પછી ટિકિટનું શું થશે? આનો કોણ જવાબ આપશે? ટાઇટલ સાહેબ આપશે કે એમની પાર્ટી જવાબ આપશે? જો એ તો પાર્ટી ડિસાઇડ કરશે. હું તો શું જવાબ આપીશ? હું તો પાર્ટીનો ઘણો ડિસિપ્લિન વ્યક્તિ છું. તમે ડિસિપ્લિન વ્યક્તિ છો, પણ હું તમને પૂછવા માંગુ છું કે નિર્ણય કોણ કરશે? અમુક લોકો કે એમનો તમે પ્રશ્ન એકદમ સહેલો છે કે તમે- માની લો તમને સીબીઆઈ ક્લીન ચીટ આપી, એને કોર્ટે પણ સ્વીકારી લીધું. હવે અદાલત એમ કહે છે કે જગદીશ ટાઇટલર પર કોઈ આરોપ નથી અથવા જે સાક્ષી છે એ ખોટા છે, ત્યારે વેઇટ કરીશ, પાર્ટીનું કામ કરીશ, એના પછી જોઈશ જ્યારે નેક્સ્ટ ઇલેક્શન આવશે. અને જો પાર્ટી વિચારે તો ઠીક છે, અને નહીં વિચારે તો પાર્ટીનું કામ તો કરીશ જ હું.